ધોરણ 8 ગ્રામર સ્વાધ્યાય પોથી યુનિટ 3 પ્રશ્ન પહેલો કૌંસમાં આપેલ ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. આપણે જ્યારે ગયા લેક્ચર લીધો તો તેમાં આપણે જોયું હતું કે સાદા ભૂતકાળના રૂપના નિયમો આપણે જોઈ લીધા છે. તો આજે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ઉદાહરણ તરીકે વિનીત ડેશ ધ ગ્લાસ, તો ડ્રોપ, તો આપણે જો વ્યંજન છે, વ્યંજનની આગળ એક સ્વર છે તો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે. પેલું સરલા ડેસ્ક સંસ્કૃત, સરલા છે તે સંસ્કૃત શીખી રહી હતી, તો લર્ન, તો લર્ન ભૂતકાળ LEARNT. આ અનિયમિત રૂપમાં આવે છે એટલે પાછળ શું લાગશે તો કે પાછળ ટી લાગે છે. બીજું ધ પોલીસમેન ડેશ ધ થીફ, પોલીસમેને છે થીફને સ્ટોપ એટલે ઊભો રાખી દીધો. સ્ટોપ, સ્ટોપનો ભૂતકાળ શું થશે તો આપણને ખબર છે વ્યંજન છે, વ્યંજનની આગળ એક જ સ્વર છે તો આપણે વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવાનો છે. STOPPED, સ્ટોપ્ડ. નેક્સ્ટ નૈના ડેસ્ક અ લેટર, નૈનાએ પત્ર લખ્યો. રાઈટ, તો અનિયમિત રૂપમાં આવે છે. રાઈટનું ભૂતકાળ શું થાય તો કે રાઈટનું ભૂતકાળ થાય રોટ. આપણે અહીંયા ખાલી સાદો ભૂતકાળ આવે છે એટલે આપણે V2 લખીએ. જો પૂર્ણ ભૂતકાળના રૂપ હોય તેમાં V3 લખવા પડે. આપણે બને ત્યાં સુધી હવે 8મા ધોરણમાં આવી ગયા છે તો ભૂતકાળના રૂપ તો આપણને આવડવા જોઈએ, કારણ કે હજી આપણે ભૂતકૃદંતય શીખવાના છે. એટલે બને ત્યાં સુધી ભૂતકાળના રૂપ છે મોઢે લખવાની પાકા કરી અને મોઢે લખવાની ટ્રાય કરજો, કારણ કે V3 એ શીખવા પડશે. પૂર્ણકાળમાં V3 આવશે, આજે V2 જ છે. ધ સ્ટુડન્ટ્સ ડેસ્ક અ સોંગ, વિદ્યાર્થીઓએ ગીત ગાયું. સિંગ, સિંગનું ભૂતકાળ શું થાય તો કે સિંગનું ભૂતકાળ થાય SANG, સેંગ. અનિયમિત રૂપમાં આવે છે. ધે ડેસ્ક હોમ અર્લી, તેઓ ઘરે વહેલા ચાલ્યા ગયા હતા. ગો, ગોનો ભૂતકાળ શું થાય તો ઈઝી છે, આપણે 5મા ધોરણથી શીખતા આવીએ. ગોનો ભૂતકાળ થશે વેન્ટ. ધ ટીચર ડેસ્ક ધ પિયોન, ધ ટીચર ડેસ્ક ધ પોએમ, ટીચરને પોએમ ગમે છે. જે પોએમ ગવડાવે તે શિક્ષકને તે પોએમ ગમે છે. લાઈક, તો લાઈકની છેલ્લે ઈ છે તો આપણે શું લગાડવાનું છે, ખાલી ડી લગાડવાનો છે. લાઈકડ. વી ડેશ ધ પિકનિક, અમે પિકનિકને શું કરી તો કે અમે પિકનિકમાં ગયા હતા, ત્યાં અમે ખૂબ જ એન્જોય કરી, ત્યાં અમે મજા માણી હતી. ENJOY, જ્યારે વાય હોય, વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી લગાડવામાં આવે છે, પણ વાયની આગળ શું છે તો આપણને ખબર છે કે વાયની આગળ સ્વર છે એટલે વાયનો આઈ કરવામાં આવતો નથી, ખાલી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. નેક્સ્ટ મેથ્યુસ ડેશ ધ બોલ, થ્રો, THROW, અનિયમિત રૂપ છે. થ્રોનું ભૂતકાળ થશે થ્રુ, THREW. તમને સ્વાધ્યાય પોથીમાં રૂપ આપ્યા છે ભૂતકાળના, તે બધાય પાકા કરી લેવાના છે. કેતન ડેસ્ક નિયર ધ ડોર, કેતન છે તે દરવાજાની નજીક ઊભો છે. સ્ટેન્ડ, અનિયમિત રૂપ છે. સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ. હિના ડેસ્ક ફોર ધ ટોયસ, ક્રાય, હિના રમકડા માટે રોતી હતી. ક્રાય છે CRY. વાય છે, વાયની આગળ શું છે તો કે વાયની આગળ વ્યંજન છે. જ્યારે વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. CRIED, ક્રાઇડ. પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે. કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર આપો. ઉપર આપણને પ્રશ્ન આપ્યો છે તેના ઉત્તર આપણે આપવાનો છે, પણ કેનો ઉપયોગ કરી તો કે જે કૌંસમાં જે શબ્દ આપ્યો છે એનો ઉપયોગ કરીને આપણે એ પ્રશ્નનો જવાબ આપવાનો છે. કેવી રીતે તો ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે વેન ડીડ મયુર કમ હોમ, મયુર ક્યારે ઘરે આવ્યો હતો, તો આપણને આપ્યું છે at 5 o'clock, એટલે આપણે જવાબમાં એવી રીતે લખવાનો છે કે મયુર 5 વાગે ઘરે આવ્યો હતો. કયો કાળ છે તો કે સાદો ભૂતકાળ છે. કેવી રીતે ખબર પડી તો કે ડીડ આવે છે. જ્યારે સાદો ભૂતકાળ હોય ત્યારે પ્રશ્નાર્થ અને નકાર વાક્યને સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે અને એ સહાયકારક ક્રિયાપદ છે ડીડ. પણ જ્યારે હકાર અને વિધાન વાક્યની વાત આવે તો એને સહાયકારક ક્રિયાપદ જોતું નથી, એને સહાયકારક ક્રિયાપદ આપણે નથી આપતા, તો એની બદલીમાં આપણે શું કરવું પડશે તો તેની બદલીમાં આપણે એને ભૂતકાળનું રૂપ આપી દેવામાં આવે છે. કારણ કે આપણે એને ડીડ નથી આપતા એટલે એને ભૂતકાળનું રૂપ તો કરવું પડશે. તો એના માટે આપણે શું કરશું તો કે જે વર્ગનું રૂપ હોય તેને આપણે ભૂતકાળનું રૂપ કરી નાખવાનું છે. કેવી રીતે તો કે વેન ડીડ મયુર કમ હોમ, મયુર ક્યારે ઘરે આવ્યો, તો આપણે જવાબમાં એમ લખવાનું છે કે મયુર 5 વાગે ઘરે આવ્યો. તો વાક્ય ક્યાંથી ચાલુ થશે તો કે કર્તાથી ચાલુ થશે. તો મયુર છે તો આપણે મયુર કર્તા લખી નાખ્યો છે. પછી એને સહાયકારક ક્રિયાપદ અથવા ક્રિયાપદ આપવું પડે. તો સહાયકારક ક્રિયાપદ છે, સાદા વર્તમાનકાળના હકાર વાક્યમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી. તો ક્રિયાપદ લઈ લો. ક્રિયાપદ શું છે કમ,
તો આપણે સાદો ભૂતકાળ છે ડીડ અને કમ છે તો આપણે એનું V2 કરી નાખો, ભૂતકાળનું રૂપ કરી નાખો એટલે કેમ હોમ એટ 5 o'clock આપણને આપી દીધું છે એટલે આપણે જવાબમાં લખી નાખશું એટ 5 o'clock. મયુર કેમ હોમ એટ 5 o'clock. મયુર 5 વાગે ઘરે આવ્યો. પહેલું વાક્ય વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય. મિસ્ટર દેસાઈએ શું ખરીદ્યું હતું? તો જવાબમાં શું છે તો કે બુક્સ. તો આપણે જવાબ એમ લખવાનો છે કે મિસ્ટર દેસાઈએ બુક ખરીદી હતી. તો જવાબ ક્યાંથી ચાલુ કરશું? કર્તાથી. કર્તા કોણ છે? મિસ્ટર દેસાઈ. તો આપણે લખશું મિસ્ટર દેસાઈ. કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. ડીડ અને મૂળ રૂપ આપ્યું છે પણ આ જ્યારે વિધાન વાક્ય લેશું ત્યારે ડીડ નો ઉપયોગ કરવાનો નથી. આનું શું કરવાનું છે? બાય. આપણે જે વર્બનું રૂપ છે તેનું ભૂતકાળનું રૂપ કરવા નાખવાનું છે. તો બાયનું ભૂતકાળ થશે બોટ. મિસ્ટર દેસાઈએ શું ખરીદી? તો આપણે લખ્યું મિસ્ટર દેસાઈએ બોટ ખરીદી. શું ખરીદી? તો કે બુક્સ. તો લખી નાખો બુક્સ. આપણે જવાબ આપ્યો છે મિસ્ટર દેસાઈ બોટ બુક્સ. મિસ્ટર દેસાઈએ બુક ખરીદી. પ્રશ્ન નંબર 2 હુ કોલ્ડ ધ મીટિંગ. મીટિંગ કોણે બોલાવી હતી? તો જવાબમાં છે પ્રિન્સિપલ. આપણે જવાબમાં છે કે પ્રિન્સિપલે મીટિંગ બોલાવી હતી. તો જ્યારે હુ વાળું પ્રશ્નાર્થ વાક્ય હોય તો આપણે નામની જગ્યાએ છે હુની જગ્યાએ ખાલી નામ મૂકી દેવાનું છે ને બાકીનું સેન્ટેન્સ છે આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. તો આ હુ છે તો આપણે હુની જગ્યાએ જે જવાબ છે નામ છે તે લખી નાખશું. તો છે ધ પ્રિન્સિપલ. પછી જે આ બાકીનું વાક્ય છે સેન્ટેન્સ આપણે એઝ ઇટ ઇઝ લખશું કોલ્ડ. પણ ખાલી હુ વાળા વાક્યમાં જ આવું કરવાનું છે. મીટિંગ કોણે બોલાવી હતી? તો કે મીટિંગ છે પ્રિન્સિપાલે બોલાવી હતી. પ્રશ્ન નંબર 3 હાઉ મચ મની ડીડ હી કલેક્ટ. તેણે કેટલા પૈસા કલેક્ટ એટલે ભેગા કર્યા? તો જવાબમાં છે 1000 રૂપીસ. 1000 રૂપિયા તેણે ભેગા કર્યા. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો આમાંથી આપણે કર્તા ગોતશું. કર્તા કોણ છે? તો કે કર્તા મળી ગયો હી એટલે જવાબ ક્યાંથી ચાલુ કરશું? હી. પછી આવશે ક્રિયાપદ આવશે. તો ડીડ અને કલેક્ટ છે. આપણને ખબર છે કે જવાબમાં આપણે ડીડ લેવાનું નથી તો વર્બના રૂપનું ભૂતકાળનું રૂપ મૂકવું પડશે. વર્બ કલેક્ટ છે તો એનું ભૂતકાળનું રૂપ શું કરશું? તો કે પાછળ ઈડી લાગશે. કલેક્ટેડ. જવાબ આપણને આપ્યો જ છે. શું છે? 1000 રૂપીસ. She collected 1000 rupees. તેણે 1000 રૂપિયા ભેગા કર્યા હતા. ચોથું when did ગીતા go to મુંબઈ. ગીતા ક્યારે મુંબઈ ગઈ હતી? તો જવાબ છે લાસ્ટ સન્ડે. ગીતા છે ગયા રવિવારે મુંબઈ ગઈ હતી. તો કર્તા કોણ છે? તો કે ગીતા. તો જવાબ આપણે કર્તાથી ચાલુ કરશું ગીતા. પછી હવે શું મૂકશું? તો કે ક્રિયાપદ મૂકશું. ડીડ છે અને આ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ શું છે? ગો. તો ડીડ તો લખવું નથી તો શું કરશું? ડીડ પ્લસ મૂળ રૂપ છે તો કે ભૂતકાળનું રૂપ કરી નાખશું. ગો નું ભૂતકાળનું રૂપ શું થાય? તો આપણને ખબર જ છે કે વેન્ટ. મુંબઈ. ગીતા મુંબઈ ગઈ હતી. ક્યારે ગઈ હતી? તો આપણે જવાબ આપ્યો છે લાસ્ટ સન્ડે એટલે આપણે લખશું લાસ્ટ સન્ડે. ગીતા વેન્ટ મુંબઈ લાસ્ટ સન્ડે. ગીતા છે ગયા રવિવારે મુંબઈ ગઈ હતી. પાંચમું which house did you like. તમને કેવું ઘર ગમે છે? તો આપણને કહેવાનું છે બિગ હાઉસ. મને એકદમ મોટું ઘર હોય એવું ગમે છે. કર્તા કોણ છે? તો કે યુ. અને ક્રિયાપદ શું છે? તો કે લાઈક. ભૂતકાળનું રૂપ કોનું કરવાનું છે? આનું આપણે ભૂતકાળનું રૂપ કરવાનું છે. હું સવાલ પૂછું કે તમને કેવું ઘર ગમે છે તો હું જવાબ હું કહીશ કે મને મોટું ઘર ગમે છે. યુ છે તો જવાબમાં શું આવશે? આઈ. મને. તમને કેવું ઘર ગમે છે તો જવાબ એમ ન કે તમને મોટું ઘર ગમે છે, મને મોટું ઘર ગમે છે. એટલે આપણે લખશું આઈ. ક્રિયાપદ શું છે? તો કે લાઈક. એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકશું કારણ કે આપણે ડીડ લેવાનો છે નહીં એટલે લાઈક. કેવું ઘર ગમે છે? આઈ લાઈક ધ બિગ હાઉસ. આઈ લાઈક ધ બિગ હાઉસ. મને મોટું ઘર ગમે છે. જવાબમાં આપણને આપ્યું છે એટલે આપણે બિગ હાઉસ લખ્યું છે. નેક્સ્ટ વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો. બાળકો ક્યાં જતા હતા? ટુ ધ પાર્ક. ક્યાં જતા હતા? તો કે પાર્કમાં જતા હતા. કર્તા કોણ છે? તો કે કર્તા આપણને આપ્યા છે ચિલ્ડ્રન. તો આપણે લખશું ચિલ્ડ્રન. ક્રિયાપદ ક્યાં? તો કે આવ્યું ક્રિયાપદ ગો. ડીડ છે, ડીડ તો લેવાના નથી તો શું કરશું? તો કે ભૂતકાળનું રૂપ વેન્ટ.
ક્યાં જતા હતા? તો કે જવાબ આપ્યું છે પાર્કમાં જતા હતા, તો આ લખી નાખો ટુ ધ પાર્ક. ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પાર્ક. બાળકો પાર્કમાં જતા હતા. નેક્સ્ટ, હુ કોટ ધ બોલ. દડો બોલાવતો હતો તો કોણે પકડી લીધો? તો છે અર્જુને પકડી લીધો. તો વુ વાળું વાક્ય છે, આપણને ખબર છે બધાય વાક્યમાં બધાયથી સહેલું વાક્ય હોય તો કેનું છે? તો કે વુ વાળું વાક્ય છે તે બધાયથી સહેલું છે. શું કામ? તો આપણે કે હુની જગ્યાએ આપણે સીધું નામ મૂકીને બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખવાનું છે. તો મૂકી દો અર્જુન, પણ આવું ખાલી વુ વાળા વાક્યમાં જ કરવાનું છે. જવાબ છે એટલે છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું ભૂલતા નહીં. અહીંયા ચિલ્ડ્રન છે વચ્ચે હતો એટલે આપણે સી કેપિટલ નથી કર્યો, પણ અહીં પહેલો અક્ષર છે એટલે આપણે સી કેપિટલ કરવાનો છે. વાક્યના પહેલા અક્ષર કેપિટલ કરવાના છે અને જવાબ છે એટલે વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવાનું છે. વિચ ગેમ ડીડ શીતલ પ્લે? શીતલ કઈ ગેમ રમતી હતી? તો આપણે કહેવાનું છે કે શીતલ બેડમિન્ટન રમતી હતી. કરતા કોણ છે? શીતલ. ક્રિયાપદ ક્યાં? તો કે આર યુ. ભૂતકાળનું રૂપ કરવું પડશે, પ્લેડ. શું રમતી હતી? તો કે બેડમિન્ટન. શીતલ પ્લેડ બેડમિન્ટન. શીતલ બેડમિન્ટન રમતી હતી. નવમું વાક્ય, હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ? તેણે કેટલા ફુગા વેચ્યા? તો કૌંસમાં આપ્યું છે 12. 12 એટલે 12. તો આપણે કહેવાનું છે કે તેણે 12 ફુગા વેચ્યા. કર્તાથી ચાલુ કરો. કર્તા હી છે, હી. ડીડ તો લખવાનું નથી, સેલ. હવે સેલનું ભૂતકાળ શું થાય છે? તો કે અનિયમિત રૂપમાં આવે છે સોલ્ડ. હી સોલ્ડ. કેટલા વેચ્યા? તો કે 12 ફુગાઓ. એટલે આપણે લખશું 12. 12 શું? તો કે ફુગાઓ, એટલે લખી નાખો બલૂન્સ. હી સોલ્ડ 12 બલૂન્સ. તેણે 12 ફુગાઓ વેચ્યા. હી છે વાક્યની વચ્ચે આવે છે એટલે આપણે કેપિટલ નથી, પણ વાક્યની શરૂઆતમાં લખીએ છીએ એટલે કેપિટલ અક્ષર કરવાનો છે. વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો હોય છે અને જવાબ છે એટલે છેલ્લે પૂર્ણ વિરામ મૂકવાનું હોય છે. જવાબમાં ક્યારેય પ્રશ્ન જ મુકાય નહીં. નેક્સ્ટ, વોટ ડીડ ધ ટીચર ટીચ? શિક્ષકે શું શીખવ્યું? તો અ ન્યૂ લેસન. શું શીખવાડ્યું? તો કે નવું લેસન શીખવાડ્યું. કરતા કોણ છે? તો કે ટીચર. આપણે લખશું ટીચર. ડીડ તો લેવું નથી. ટીચનું ભૂતકાળ શું થાય? તો કે ટોટ. શું શીખવાડ્યું? તો કે નવું લેસન. લખી નાખો અ ન્યૂ લેસન. ટીચર ટોટ અ ન્યૂ લેસન. શિક્ષકે નવું લેસન શીખવાડ્યું. પ્રશ્ન નંબર 3, રેખાંકિત શબ્દ ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. અત્યાર સુધી આપણે પ્રશ્ન હતો તો એનો જવાબ લખ્યો. હવે આપણે ઊંધું કરવાનું છે. આપણને જવાબ આપ્યો છે અને એની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. આમાં ડીડ હતું તો આપણે ડીડ કાઢી નાખ્યું. હવે પ્રશ્નાર્થ બનાવશું તો એની અંદર આપણે ડીડ મૂકવું પડશે. આમાં ભૂતકાળનું રૂપ કરતા હતા તો ભૂતકાળનું રૂપ આપ્યું હતું. હવે આપણે કેવું રૂપ ગોતવું પડશે? તો કે એનું મૂળ રૂપ ગોતવું પડશે. જે કરતા હતા એનાથી ઊંધી પ્રક્રિયા કરવાની છે. કેવી રીતે? તો કે ઉદાહરણ આપ્યું છે, રીચા ડ્રો અ પિક્ચર યસ્ટરડે. રીચાએ ગઈકાલે એક પિક્ચર ડ્રો દોર્યું હતું. તો કેની નીચે લીટી છે? તો કે પિક્ચર નીચે. તો આપણે કેનાથી સવાલ પૂછશું તો જવાબમાં પિક્ચર આવશે. તો આપણે એમ પૂછીએ કે રીચાએ ગઈકાલે શું દોર્યું હતું? તો જવાબમાં શું આવશે? અ પિક્ચર. તો શું ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વોટ. વોટ કર્યું. પ્રશ્નાર્થ વાક્ય છે એને સહાયકારક ક્રિયાપદ જોશે એટલે એને સહાયકારક ક્રિયાપદ કયો કાળ છે? તો આપણને ખબર પડે છે DREW. એનું ભૂતકાળ શું થાય? ડ્રુ. આમાં ભૂલ છે. રીચા અહીંયા ડ્રુ આવે, ડ્રો આવશે નહીં. DREW આવે છે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. સુધારી નાખજો કારણ કે ભૂતકાળનું રૂપ હોય તો જ અહીંયા આપણે ડીડ પછી મૂળ રૂપ મૂકીએ છીએ. સ્વાધ્યાય પોથીમાં ભૂલ છે, સુધારી નાખજો. વોટ ડીડ પ્રશ્નાર્થ વાક્યને સહાયકારક ક્રિયાપદની જરૂર પડે છે. સહાયકારક ક્રિયાપદ શું આવશે? ડીડ આવશે કારણ કે સાદા ભૂતકાળ છે. પછી કરતા મૂકી દો. પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ પાછળ આગળ આવી જાય ને કરતા પાછળ આવી જાય. જવાબમાં કરતા આગળ આવી જાય ને ક્રિયાપદ પાછળ આવી જાય. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સહાયકારક ક્રિયાપદ આગળ આવ્યું પછી કરતા લઈ ગયો. કરતા શું છે? તો કે રીચા.
પછી અધર વર્બ, પછી આવશે ક્રિયાપદ તો કે ક્રિયાપદ, ને પછી વધારાના શબ્દ તો કે યસ્ટરડે. વોટ ડીડ રીચા ડ્રો યસ્ટરડે? રીચાએ ગઈકાલે શું દોર્યું? તો જવાબમાં આવશે રીચા ડ્રો અ પિક્ચર યસ્ટરડે. બીજી લીટી છે યસ્ટરડે. તો આપણે કેવી રીતે પ્રશ્ન પૂછીએ તો જવાબમાં યસ્ટરડે આવે, ગઈકાલ આવે. તો આપણે એમ પૂછીએ કે રીચાએ પિક્ચર ક્યારે દોર્યું? તો જવાબમાં શું આવશે? ગઈકાલે દોર્યું. તો ક્યારેને ઇંગ્લિશમાં શું કહેશું? તો કે વેન. જગ્યા બતાવવા આપણે વેરનો ઉપયોગ કરીએ અને સમય દર્શાવવા વેનનો ઉપયોગ કરીએ. એટલે કેનાથી ચાલુ થશે પ્રશ્નાર્થ વાક્ય? તો કે વેન. પછી સહાયકારક ક્રિયાપદ આપી દો તે આપણને ખબર છે, સાદો ભૂતકાળ છે ડીડ, પછી કરતા, પછી ક્રિયાપદ અને પછી બીજા શબ્દ. તો આવી ગયું વેન ડીડ રીચા ડ્રો અ પિક્ચર? રીચાએ ક્યારે પિક્ચર દોર્યું? તો રીચા ડ્રો અ પિક્ચર યસ્ટરડે. હવે એવી રીતે આપણે નીચેના વાક્ય બનાવવાના છે. ભરત વોટ અ લેટર લાસ્ટ વીક. ભરતે ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. તો પેલું છે કોણે ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો? તો જવાબમાં શું આવશે? ભરત. આપણને ખબર છે કે જ્યારે નામ હોય તો એ પ્રશ્ન મુથી ચાલુ થાય, એટલે પેલો પ્રશ્ન ક્યાંથી ચાલુ થશે? મુથી. હવે બીજો આપણે એવી રીતે કરવાનું છે કે અ લેટર જવાબમાં આવે. તો આપણે કેનાથી પ્રશ્ન ચાલુ કરશું? તો અ લેટર જવાબમાં આવશે. તો આપણે એમ પૂછીએ કે ભરતે ગયા અઠવાડિયે શું લખ્યું હતું? તો જવાબમાં શું આવશે? કે ભરતે ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. તો શું છે તેના માટે ઇંગ્લિશમાં શું શબ્દ છે? તો કે વોટ. એટલે બીજું પ્રશ્નાર્થ વાક્ય આપણે વોટ થી ચાલુ કરશું. હવે ત્રીજો પ્રશ્ન બનાવવાનો છે. ગયા અઠવાડિયે લખ્યો હતો. તો આપણે કેવી રીતે પ્રશ્ન પૂછશું? તો જવાબમાં ગયું અઠવાડિયું આવશે. તો આપણે એવી રીતે પ્રશ્ન પૂછશું કે ભરતે પત્ર ક્યારે લખ્યો હતો? તો જવાબમાં આવશે ગયા અઠવાડિયે લખ્યો હતો. ક્યારે છે તો ઇંગ્લિશમાં કહેશું વેન. આપણે મળી ગયો આપણે આ ત્રણેય પ્રશ્નથી ત્રણેયથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. આ શું છે? રોટ. ઈ શું છે? V2 છે, ભૂતકાળનું રૂપ છે. તો પહેલા ભૂથી પ્રશ્ન બનાવીએ, પણ જ્યારે ભૂથી પ્રશ્ન બનાવીએ ત્યારે આપણે નામની જગ્યાએ ભૂ મૂકી અને બાકીનું સેન્ટેન્સ આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. એટલે નામની જગ્યાએ ભૂ મૂકી દીધું. હવે વાક્ય એમ નામ લખી નાખો. રોટ અ લેટર લાસ્ટ વીક. ખાસ યાદ રાખવાનું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે છે ને પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનો છે. હવે બીજું કેનાથી ચાલુ કરશું? તો કે બીજું સેન્ટેન્સ છે આપણે વોટ થી લખવાનું છે. ભરતે ગયા અઠવાડિયે શું લખ્યું? તો જવાબમાં શું આવશે? પત્ર. હવે જ્યારે આપણે વોટ થી પ્રશ્નાર્થ વાક્ય ચાલુ કરીએ ત્યારે અ લેટર લખવાનો છે નહીં, કારણ કે એ તો જવાબ છે. જવાબ ખબર હોય તો આપણે કોઈ પ્રશ્ન પૂછતા નથી. વોટ થી ચાલુ કરો. વોટ. ડબલ્યુ કેપિટલ કરવાનો પહેલો અક્ષર છે. હવે એને સહાયકારક ક્રિયાપદ જોશે. પ્રશ્નાર્થ અને નકાર વાક્યને સહાયકારક ક્રિયાપદ જોઈએ છે તો આને આપવું પડશે. તો આપણે જોઈએ કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ છે. કેવી રીતે ખબર પડ્યું? તો કે મૂળરૂપ શું છે? રાઈટ. રાઈટનું ભૂતકાળ શું છે? તો કે WROTE રોટ. કયો કાળ છે? ખબર પડી ગઈ. સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળને સહાયકારક ક્રિયાપદ આપો ડીડ. હવે પહેલેથી વાક્ય ચાલુ કરી નાખો. ભરત. આપણે એકવાર ડીડ આપી દીધું, એકવાર ભૂતકાળનું રૂપ આપી દીધું, તો વાક્યમાં પાછું ભૂતકાળનું રૂપ દેવાની જરૂર છે નહીં. એટલે આપણે શું મૂકશું? તો કે એનું મૂળ રૂપ મૂકી દેશું રાઈટ. અ લેટર જવાબ છે ઈ લખવાની જરૂર છે નહીં. તો હવે બધું શું લાસ્ટ વીક તો લખી નાખો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હવે આપણે ચાલુ કરશું વેન થી. ભરતે ક્યારે પત્ર લખ્યો? તો ભાઈ હવે પ્રશ્નાર્થ વાક્ય ચાલુ થશે વેન થી. વેન ખબર છે સાદો ભૂતકાળ છે. ડીડ આપી દો. ડીડ. આટલું થઈ ગયું. હવે પહેલેથી વાક્ય ચાલુ કરો. ભરત રાઈટ. એકવાર ભૂતકાળનું રૂપ આપ્યું, બીજી વાર ભૂતકાળનું રૂપ આપવાની જરૂર નથી. મૂવ રાઈટ અ લેટર. ક્યારે લખ્યો? તો કે ગયા અઠવાડિયે લખ્યો. ઈ તો એનો જવાબ છે. આપણે જવાબ ખબર હોય તો પ્રશ્ન પૂછે નહીં, એટલે લાસ્ટ વીક લખવાની જરૂર છે નહીં. બીજા કઈ શબ્દ છે તો કે નથી. વાક્ય કેવું થઈ ગયું? પૂરું. તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરી નાખો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું સેન્ટેન્સ. ગ્રાન્ડમધર સેંગ અ ભજન. દાદીમાએ ભજન ગાયું હતું. તો આપણે પેલું કહેવાનું કોણે ભજન ગાયું હતું? તો જવાબમાં આવશે ગ્રાન્ડમધર. તો કોણે? કોણે ઇંગ્લિશમાં શું કહેવાય? હુ. એટલે આપણે પેલું વાક્ય કેનાથી ચાલુ કરશું? હુ થી ચાલુ કરશું. પછી આપણે શું ગાયું હતું? તો કે ભજન ગાયું હતું. તો આપણે કેનાથી પ્રશ્ન ચાલુ કરશું? વોટ થી. ત્યારે જવાબમાં આવશે અ ભજન.
તો પેલું હું વાળું વાક્ય પ્રશ્નાર્થ આપણને ખબર છે બધાયથી ઈઝી છે. હું વાળું વાક્ય કેવી રીતે? તો કે નામની જગ્યાએ હું મૂકી દીધું એટલે બાકીનું સેન્ટેન્સ આપણે એઝ ઇટ ઇઝ લખવાનું છે. Who sang a ભજન. પ્રશ્નાર્થ વાક્ય છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. થઈ ગયું હું વાળું. આપણે બીજું કેનાથી ચાલુ કરવાનું? તો કે બીજું વાક્ય આપણે વોટથી ચાલુ કરશું. જ્યારે વોટથી ચાલુ કરશું ત્યારે અભજન લેવાનું નથી, કારણ કે એ જવાબ છે એટલે આપણે એ સવાલમાં લખવાનો છે નહીં. તો બીજું વાક્ય આપણે લખશું વોટ. કયો કાળ છે? તો કે સાદો ભૂતકાળ છે. કેવી રીતે ખબર પડી? તો કે સિંગનું ભૂતકાળ છે એટલે સેન છે. સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ. આટલું થઈ ગયું. વાક્ય પહેલેથી ચાલુ કરો. જી છે એ કેપિટલ નથી કરવાનો, સ્મોલ કરવાનો છે, કારણ કે અહીં તો પેલો અક્ષર હતો એટલે કેપિટલ કર્યું. આપણે સ્મોલ કરશું. ડીડ એકવાર ભૂતકાળનું રૂપ આપી દીધું છે, પાછું ભૂતકાળનું રૂપ ન હોય એટલે મૂળ રૂપ સિંગ. વોટ ડીડ ગ્રાન્ડમધર સિંગ. ત્રીજું વાક્ય દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દર્શને સવારમાં સ્પીચ આપી હતી. તો આપણે કેવું કોણે આપી હતી? તો પેલું વાક્ય કેનાથી ચાલુ થશે? હુથી. ક્યારે સ્પીચ આપી હતી? તો કે સવારમાં સ્પીચ આપી હતી. ઇન ધ મોર્નિંગ એટલે આપણે શું પ્રશ્ન પૂછશું? તો ક્યારે આવશે? તો આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ વેન, તો જવાબમાં શું આવશે? તો કે ઇન ધ મોર્નિંગ. દર્શને ક્યારે સ્પીચ આપી હતી? તો કે દર્શને સવારે સ્પીચ આપી હતી. પેલું આપણે હુથી ચાલુ કરશું. નામની જગ્યાએ હું મૂકી અને બાકીનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ લખો. હુ ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. પ્રશ્નાર્થ વાક્ય છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરો. બીજું આપણે વાક્ય કેનાથી ચાલુ કરવું છે? તો બીજું વાક્ય આપણે વેનથી ચાલુ કરવું પડે છે, પણ ઇન ધ મોર્નિંગ જવાબ છે એટલે જ્યારે આપણે પ્રશ્ન પૂછતા હોય તો ભેગો જવાબ ન લેવાય, કારણ કે આપણને ખબર હોય તો આપણે પ્રશ્ન પૂછીએ જ નહીં ને. એટલે બીજું વાક્ય આપણે ચાલુ કર્યું વેન. પ્રશ્નાર્થ વાક્યને સહાયકારક ક્રિયાપદ જોશે જ, તો સહાયકારક ક્રિયાપદ કયું દેવું? તો આપણને ખબર પડી જાય કયો કાળ છે, તો આપણને ખબર પડે છે કે સાદો ભૂતકાળ છે, કારણ કે ભૂતકાળનું રૂપ આપ્યું છે. ગેવનું ભૂતકાળ થાય છે ગેવ, એટલે સાદો ભૂતકાળ છે એટલે સહાયકારક ક્રિયાપદ શું આવશે? ડીડ. હવે વાક્ય પહેલેથી ચાલુ કરી દો. દર્શન છે પ્રોપર નાઉન છે એટલે દર્શનનો ડી કેપિટલ કરવાનો. દર્શન શું આવશે? તો કે એકવાર ભૂતકાળનું રૂપ આપ્યું, પાછું ભૂતકાળનું રૂપ ન દેવાય એટલે મૂળ રૂપ, તો કે ગીવ અ સ્પીચ. બીજા શબ્દ છે નહીં. ઇન ધ મોર્નિંગ તો જવાબ છે એટલે આપણે લેવાનો નથી, બીજા શબ્દ નથી એટલે વાક્ય પૂરું. અને પ્રશ્નાર્થ વાક્ય છે એટલે વાક્યના અંતે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું છે. વેન ડીડ દર્શન ગીવ અ સ્પીચ. દર્શને ક્યારે સ્પીચ આપી હતી? ચોથું વાક્ય મધર વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. મમ્મી ગઈકાલે માર્કેટ ગયા હતા. કોણ ગયું હતું? તો કે મમ્મી ગયા હતા. કોણ? ક્યાંથી આપણને ખબર છે? પેલું વાક્ય હુથી ચાલુ થશે. ટુ ધ માર્કેટ. ટુ ધ માર્કેટ આવે એ રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો કેવી રીતે પ્રશ્ન પૂછશું? કે મમ્મી ગઈકાલે ક્યાં ગયા હતા? તો જવાબમાં આવશે માર્કેટ ગયા હતા. તો ક્યાંને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વેર. બીજો પ્રશ્ન ચાલુ થશે વેરથી. હવે યસ્ટરડે જવાબમાં આવે રીતે, તો કઈ રીતે પ્રશ્ન પૂછશું? મમ્મી માર્કેટ ક્યારે ગયા હતા? તો જવાબ આવશે ગઈકાલે ગયા હતા. તો ક્યારે ઇંગ્લિશમાં શું કહેશું? વેન. પેલું હુથી, બીજું વેરથી અને ત્રીજું વેનથી. હું વાળું વાક્ય છે બધાયથી સહેલું છે. નામની જગ્યાએ હું મૂકી અને બાકીનું સેન્ટેન્સ લખી નાખો. પ્રશ્નાર્થ વાક્ય છે પાછળ પ્રશ્નાર્થ છે. હવે બીજું વાક્ય આપણે બનાવવાનું છે વેરથી. મમ્મી ગઈકાલે ક્યાં ગયા હતા? તો કે ટુ ધ માર્કેટ. માર્કેટ ગયા હતા. ટુ ધ માર્કેટ ઈ તો જવાબ છે એટલે આપણે ઈ પ્રશ્નમાં લેવાની જરૂર નથી. એટલે વેર. પ્રશ્નાર્થ વાક્ય છે, સહાયકારક ક્રિયાપદ આપી દો. ડીડ. વાક્ય પહેલેથી ચાલુ કરો. એમ કેપિટલ કરવાની જરૂર નથી. આ તો પહેલો અક્ષર હતો એટલે એમ કેપિટલ કર્યો તો. મધર ઈ પ્રોપર નાઉન નથી એટલે મધર. વેન્ટ. તો આપણને મૂળ રૂપ ખબર પડવી જોઈએ. કેનું ભૂતકાળનું રૂપ વેન્ટ થાય? તો આપણને ખબર છે ગો. ડીડ મૂક્યું એટલે મૂળ રૂપ. વેન ડીડ મધર ગો. હવે ટુ ધ માર્કેટ તો એ જવાબ છે આપણે લેવાનો નથી. તો વૈધું હું? તો કે યસ્ટરડે લખી નાખો.
મમ્મી ગઈકાલે ક્યાં ગયા હતા? તો કે માર્કેટ ગયા હતા. હવે ત્રીજો પ્રશ્ન આપણે વેન થી ચાલુ કરવાનો છે. ક્યારે ગયા હતા? તો કે ગઈકાલે ગયા હતા. તો વેન છે યસ્ટરડે આપણે લેવાની જરૂર છે નહીં. તો વેન પ્રશ્નાર્થ વાક્યના સહાયકારક ક્રિયાપદ ડીડ, પહેલેથી વાક્ય ચાલુ કરો. મધર, મૂળ રૂપ આપી દો ગો, માર્કેટ. નેક્સ્ટ, સરલા પુટ ધ બુક ઇન ધ કબોર્ડ. સરલાએ બુક છે કબોર્ડ એટલે કબાટમાં મૂકી હતી. સરલાએ બુક કબાટમાં મૂકી હતી. કોણે મૂકી હતી? સરલાએ મૂકી હતી. સરલાએ કબાટમાં શું મૂક્યું હતું? તો કે સરલાએ કબાટમાં બુક મૂકી હતી. શું મૂક્યું હતું? વોટ. ઇન ધ કબાટ, કબાટમાં મૂકી હતી. સરલાએ બુક ક્યાં મૂકી હતી? ક્યાં? તો કે વેર. તો જવાબમાં આવશે સરલાએ બુક કબાટમાં મૂકી હતી. પેલું વાક્ય બુ થી ચાલુ કરો. બુ એઝ ઇટ ઇઝ પુટ ધ બુક ઇન ધ કબોર્ડ. પ્રશ્નાર્થ વાક્ય છે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. બુનું કામ પતી ગયું. હવે સરલાએ કબાટમાં શું મૂક્યું હતું? તો કે બુક મૂકી હતી. તો બુક લેવાય નહીં. ખબર હોય તો પૂછાય નહીં કે હું મૂક્યું હતું, એટલે એવું આપણે ન કરીએ, એટલે એ લેવાનું છે નહીં. વોટ. પ્રશ્નાર્થ વાક્યને સહાયકારક ક્રિયાપદ આપી દો. ડીડ, પહેલેથી વાક્ય ચાલુ કરો. સરલા. હવે આવ્યો પાછો વર્ગનું રૂપ આવી ગયું. તો આપણને ખબર પડવી જોઈએ કે મૂળ રૂપ શું છે? તો કે પુટનું મૂળ રૂપે પુટ થાય. ના ત્રણેય રૂપ હરખા થાય. પુટ, પુટ અને પુટ. એટલે આનું મૂળ રૂપે ઈ જ થશે. ભૂતકાળનું રૂપ ઈ મૂળ રૂપે છે પુટ. ધ બુક ઈ તો જવાબ છે, એટલે આપણે પ્રશ્નમાં લેવાની જરૂર નથી. તો બાકી શું વધ્યું? તો કે ઇન ધ કબોર્ડ લખી નાખો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે છે સરલાએ બુક ક્યાં મૂકી હતી? તો કે કબાટમાં મૂકી હતી. આ જવાબ છે, એટલે આપણે પ્રશ્નમાં લેવાની જરૂર છે નહીં. વેર. સહાયકારક ક્રિયાપદ દઈ દો. ડીડ, વાક્ય પહેલેથી ચાલુ કરો. ખાલી એક યાદ રાખવાનું, ક્રિયાપદનું રૂપ આપે ત્યારે પુટ ધ બુક. આગળ છે કાંઈ? તો કે નહીં, આ તો જવાબ છે લેવાનું નથી, કાંઈ નથી. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો. વેર ડીડ સરલા પુટ ધ બુક? સરલાએ બુક ક્યાં મૂકી હતી? છઠ્ઠું વાક્ય. ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. બાળકો સવારે હોલમાં બેઠા હતા. કોણ બેઠું હતું? તો કે બાળકો બેઠા હતા. એનાથી ચાલુ કરશું વાક્ય આપણે ભૂથી ચાલુ કરશું. ક્યાં બેઠા હતા? હોલમાં બેઠા હતા. ક્યાંને ઇંગ્લિશમાં કહેશું વેર. ક્યારે બેઠા હતા? તો કે સવારે બેઠા હતા. એટલે આપણે લખશું વેન. પેલું વાક્ય ભૂથી, બીજું વેરથી અને ત્રીજું વેનથી. હું વાળું વાક્ય બધાયથી સહેલું છે, એટલે આપણે ફટાફટ લખી નાખશું. હુ સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. હોલમાં સવારે કોણ બેઠું હતું? તો કે બાળકો બેઠા હતા. બીજું છે વેર. ક્યાં બેઠા હતા? તો કે હોલમાં બેઠા હતા. આપણને ખબર હોય તો આપણે કઈ સવાલ પૂછીએ નહીં, એટલે જવાબ લેવાનો છે નહીં. વેર. કયો કાળ છે? તો કે ભૂતકાળ છે. આપણને ખબર જ છે. સેટ આપ્યું છે. સેટ શું છે? V2 ભૂતકાળનું રૂપ છે. કેનું ભૂતકાળનું રૂપ છે? તો કે સીટનું ભૂતકાળનું રૂપ છે સેટ. એટલે આપણને ખબર પડી જાય વર્ગનું રૂપ ભૂતકાળનું રૂપ છે, એટલે સાદો ભૂતકાળ છે. સહાયકારક ક્રિયાપદ આપી દો. ડીડ, વાક્ય પહેલેથી ચાલુ કરો. ધ ચિલ્ડ્રન. ટી છે એ કેપિટલ કરવાની જરૂર છે નહીં. અહીંયા પહેલો અક્ષર હતો એટલે આપણે કેપિટલ કર્યો છે. વચ્ચેનો કોઈ પણ શબ્દ પ્રોપર નામ સિવાય ક્યારે કેપિટલ કરાય નહીં. ધ ચિલ્ડ્રન કયું છે? ભૂતકાળનું એકવાર આપ્યું, પાછું નથી દેવાનું. આ જવાબ છે, આ નથી લેવો, બાકી બધું લઈ લો. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ છે. ક્યારે બેઠા હતા? તો કે સવારમાં બેઠા હતા. સવારે બેઠા હતા. જવાબ છે એમાં લેવાની જરૂર નથી. વેન. સાદો ભૂતકાળ છે. ડીડ, પહેલેથી વાક્ય ચાલુ કરો. ધ ચિલ્ડ્રન સિટ
ઇન ધ હોલ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન, કારણ કે ઇન ધ મોર્નિંગ જવાબ છે આપણે લેવાની જરૂર છે નહીં. ધ ટીચર ટોટ અસ ગ્રામર. શિક્ષકે અમને ગ્રામર શીખવાડ્યું હતું. કોણે શીખવાડ્યું હતું? તો કે ટીચરે શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? ગ્રામર શીખવાડ્યું હતું. પેલું હુથી હુ ટોટ અસ ગ્રામર. પ્રશ્નાર્થ વાક્ય પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. શું શીખવાડ્યું? તો કે ગ્રામર શીખવાડ્યું હતું. જવાબ છે લખવાનું નથી. બોટ. સાદો ભૂતકાળ છે. શું કામ? તો કે ટીચનો ભૂતકાળ ટોટ. વીટું આપી દીધું છે એટલે ખબર પડી જાય. ભૂતકાળ છે ડીડ આપી દો. વાક્ય પહેલેથી ચાલુ કરો. ટી કેપિટલ કરવાનો નથી, કારણ કે એ તો પહેલો અક્ષર છે એટલે કેપિટલ કર્યો હતો. ટીચર ગ્રામર જવાબ છે એટલે આમાં લેવાની જરૂર નથી. સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. સોહમ છે ગયા અઠવાડિયે ક્રિકેટ રમ્યો હતો. કોણ રમ્યું હતું? સોહમ રમ્યો હતો. શું રમ્યો હતો? ક્રિકેટ રમ્યો હતો. ક્યારે રમ્યો હતો? તો કે ગયા અઠવાડિયે રમ્યો હતો. પેલું વાક્ય હુથી હુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. પ્રશ્નાર્થ ચિહ્ન પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું રમ્યો હતો? તો કે ક્રિકેટ રમ્યો હતો. જવાબ છે એટલે આપણે લેવાનો જરૂર છે નહીં. બોટ. કયો કાળ છે? ભૂતકાળ છે. ઈડી લાગ્યું છે. ડીડ આપી દો. પહેલેથી વાક્ય સોહમ છે પ્રોપર નાઉન છે ટેસ કેપિટલ કરો. એકવાર ડીડ આપ્યું સાદું રૂપ આપી દો એટલે લાસ્ટ વીક. સોહમ ગયા અઠવાડિયે શું રમ્યો હતો? તો આપણે કહીશું ક્રિકેટ રમ્યો હતો. ક્યારે રમ્યો હતો? ગયા અઠવાડિયે રમ્યો હતો. આવશે વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ. સેન્ટેન્સ નંબર 9. They bought a new car last month. તેણે ગયા મહિને નવી કાર ખરીદી હતી. તેઓએ ગયા મહિને શું ખરીદ્યું હતું? તો જવાબમાં આવશે નવી કાર ખરીદી હતી. શું ખરીદ્યું હતું? તેઓએ નવી કાર ક્યારે ખરીદી હતી? તો કે તેઓએ નવી કાર લાસ્ટ મંથ ગયા મહિને ખરીદી હતી. ક્યારે ખરીદી હતી? વેન. પેલું આપણે વોટ થી ચાલુ કરશું. વોટ. સહાયકારક ક્રિયાપદ શું આપશે? ડીડ. તો કે કેમ? તો કે બાયનું ભૂતકાળ છે વોટ. વીટું છે ભૂતકાળ છે સાદો એટલે સહાયકારક ડીડ આપી દો. પહેલેથી ચાલુ કરો. ટી કેપિટલ નહીં આવે કારણ કે પહેલો અક્ષર છે એટલે કેપિટલ કર્યો તો તે. બીજી વાર ભૂતકાળનું રૂપ ન મુકાય બાય. ન્યુ કાર છે તો જવાબ છે આમાં લેવાનું નથી. બાકીનું બધું લખી નાખો. લાસ્ટ મંથ. ક્યારે ખરીદી હતી? ગયા મહિને ખરીદી હતી. વેન ડીડ ધે. તો જવાબ છે આ તો આપણે લેશું નહીં. બાય અ ન્યુ કાર. તેઓએ નવી કાર ક્યારે ખરીદી હતી? તો કે તેઓએ નવી કાર ગયા મહિને ખરીદી હતી. 10. મોહન વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. મોહન છે તે ગયા મહિને સુરત ગયો હતો. કોણ ગયું હતું? મોહન ગયો હતો. મોહન ગયા મહિને ક્યાં ગયો હતો? ક્યાં ગયો હતો? તો કે સુરત ગયો હતો એટલે બીજું વેરથી. મોહન સુરત ક્યારે ગયો હતો? ક્યારે ઇંગ્લિશમાં શું કહેવું? વેન. ગયા મહિને ગયો હતો. તો પેલો પ્રશ્ન આપણે ક્યાંથી ચાલુ કરશું? તો કે હુ થી ચાલુ કરશું. હુ વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. પ્રશ્નાર્થ વાક્ય પાછળ પ્રશ્નાર્થ છે. ક્યાં ગયો હતો? તો કે સુરત ગયો હતો. ખબર છે સુરત ગયો તો આપણે પ્રશ્ન જ ના પૂછીએ એટલે સુરત લખવાની જરૂર છે નહીં. વેર. ક્યું છે? તો કે સાદો ભૂતકાળ છે. કેમ ખબર પડી? તો કે ગુનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ એટલે આપણે ખબર પડી જાય કે સાદો ભૂતકાળ છે. સહાયકારક ક્રિયાપદ ડીડ આપી દો.
પહેલેથી વાક્ય ચાલુ કરો, એમ કેપિટલ કરજો કારણ કે મોહન પ્રોપર નાઉન છે. મોહન વેન્ટનું શું જશે? ગો. શું સુરત જવાબ છે એ આપણે લેવાની જરૂર છે નહીં. લાસ્ટ મંથ. વેર ડીડ મોહન ગો લાસ્ટ મંથ? મોહન ગયા મહિને ક્યાં ગયો હતો? હવે બીજું છે વેન, તો આપણે લાસ્ટ મંથ લેવાનો છે, જરૂર છે નહીં. વેન ડીડ મોહન ગો ટુ સુરત? પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન.